પાટણમાં રાત્રિ દરમિયાન ખાબકેલા વરસાદે પોલ ખોલી નાખી છે। પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। પાટણના અંડરપાસના આ દ્રશ્યો છે, જ્યાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા અને આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। રેલવે ગરનાળામાંથી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ગરનાળામાં જે રીતે વાહન ચાલકો ફસાયા હતા અને વાહન ચાલકો પોતાના વાહનને ધક્કો મારી અને બહાર લાવવા માટે મજબૂર બન્યા હતા। અલગ અલગ જે દ્રશ્યો છે બનાસકાંઠા, પાલનપુર અને મહેસાણાના, જ્યાં પહેલા વરસાદે જ પ્રશાસનની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તેની પોલ ખોલી નાખી હોય તેવા આ દ્રશ્યો। માત્ર ને માત્ર પ્રશાસન પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ કરતું હોય તેવું ક્યાંક આ દ્રશ્યો બતાવી રહ્યું છે। વરસાદ ગત મોડી રાતથી શરૂ થયો હતો, વહેલી સવારે બંધ પણ થઈ ગયો। વરસાદ બંધ થયાના અમુક કલાકો પછી પણ આ પાણી ઓસર્યા નથી।